ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે શીખીશું ગાલા ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને સેમિસ્ટર 1. પાઠ નંબર 1 હતો સ્માઇલ પ્લીઝ. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે અહીં સુધીનું શીખ્યું હતું. આજના વિડીયોમાં આપણે આગળ શીખશું. તો 3 નંબરનો પ્રશ્ન છે, પરિચ્છેદ વાંચીને પ્રશ્નના જવાબ આપો. તો આ ફકરો વાંચીને આપણે અહીં નીચે પ્રશ્નના જવાબો આપવાના છે. તો અહીં છે ધેર આર 19 ડિફરન્ટ ટાઈપ ઓફ સ્માઇલ. તો કે ભાઈ અહીં 9 ડિફરન્ટ સ્માઇલ એટલે અલગ અલગ પ્રકારના હાસ્ય વિશે વાત કરવામાં આવી છે. બટ ઓનલી 6 ઓક્યુર વેન વી હેવ અ ગુડ ટાઈમ. પણ આપણે ખાલી 6 પ્રકારની સ્માઇલ વિશે જાણીએ છીએ. સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. કે ભાઈ હસવું છે તે તમારે ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. સ્માઇલ છે તે આપણે સ્ટ્રેસ એટલે કે જે તણાવ હોય તેને દૂર કરે છે અને આપણને શારીરિક રીતે સુખી એટલે કે આપણું હેલ્થ સારું કરે છે. ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રોવ. કે તમારે ગુસ્સો કરવો એ કરતાં સ્માઇલ કરવું તે ઇઝી છે. ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ. આપણા 13 પ્રકારના મસલ્સ છે તે સ્માઇલ કરવાથી છૂટા પડે છે. એન્ડ about 47 to frown babies are born with the ability to smile. Smile like a baby. એટલે કે આપણે છે નાના બાળકની જેમ હસવું જોઈએ. હવે પહેલો પ્રશ્ન છે, હાઉ શુડ વી સ્માઇલ? તો વી શુડ સ્માઇલ અ બેબી. આપણે કેવી રીતે હસવું જોઈએ? કોની જેમ? તો કે ભાઈ બેબીની જેમ, એટલે કે નાના છોકરાની જેમ. પછી ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર વેરિયસ. તો વેરિયસનો સિમિલર વર્ડ થાય છે ડિફરન્ટ. પછી છે હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર. ભાઈ કેટલા પ્રકારની સ્માઇલ હોય છે? તો ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ. કે ભાઈ 19 પ્રકારની સ્માઇલ હોય. ચોથો પ્રશ્ન છે, લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ. તો 3 આપણે ફાયદાઓ સ્માઇલના કહેવાના છે. તો પહેલું છે સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ. પછી બીજો ફાયદો છે સ્માઇલ ઇઝ ગુડ ફોર અવર હેલ્થ. પછીનો ફાયદો છે સ્માઇલિંગ કેન બૂસ્ટ અવર ઇમ્યુન સિસ્ટમ. આગળનો પ્રશ્ન છે, સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. પછીનો પ્રશ્ન છે, કાઉન્સમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો સૌથી પહેલું છે વેન યુ ગેટ ગિફ્ટ યુ ફીલ. તો જવાબ આવશે હેપી. પછી બીજો છે વેન યુ ગો ટુ અ ટેમ્પલ યુ ફીલ કામ. પછી છે વેન યુ આર હેવ લોસ ઓફ વર્ક યુ ફીલ વરીડ, એટલે કે ચિંતિત. પછી છે વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ યુ ફીલ સેડ. આગળનો છે સાચા સ્પેલિંગ ફરતે સર્કલ કરવાનું. તો પહેલો સ્પેલિંગ પ્લીઝનો છે PLEASE. પછી છે કામનો સ્પેલિંગ તો કે CALM. પછી છે હેપીનો સ્પેલિંગ તો HAPPY. આગળ છે ચીયરફુલનો સ્પેલિંગ તો છે CHRRERFUL. પછી છે એંગ્રીનો તો ANGRY. આગળ છે દરેક શબ્દ જૂથમાં બંધ બેસતો ન હોય તેવો શબ્દ, એટલે કે અલગ પડતો શબ્દ. તો અહીં છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર. તો આ ત્રણે આપણે કંપાસમાં રાખી શકીએ. સ્કૂલ અલગ પડે છે તો એમાં સર્કલ કરવાનું છે. આગળ છે મેંગો, ગ્રેપ્સ, બનાના, પોટેટો. તો આ ત્રણેય છે તે ફ્રૂટ છે અને પોટેટો વેજીટેબલ છે તો આપણે તેમાં સર્કલ કરવાનું છે. પછી છે ખોખો, કબડ્ડી, ચેસ, ફૂટબોલ. તો ભાઈ ખોખો, કબડ્ડી, ફૂટબોલ તે આઉટડોર ગેમ છે, એટલે કે બહાર રમી શકાય. ચેસ છે તે ઘરમાં બેઠા બેઠા રમી શકાય કે ગમે તે રૂમમાં રમી શકાય. પછી છે લોટસ, કીવી, રોઝ, સનફ્લાવર. તો લોટસ, રોઝ અને સનફ્લાવર તે ફ્લાવર્સ છે. કીવી છે તે ફ્રૂટ છે. તો પીકોક, ડવ, સ્પેરો અને હેગોડ. તો આમાં ત્રણેય પક્ષીઓ છે અને આ અલગ પડે છે તો આપણે તેમાં સર્કલ કરીશું.